નમસ્કાર બાળ દોસ્તો, આપ સૌનું સ્વાગત છે. બાળ દોસ્તો, ધોરણ 5માં આપણે એક સરસ મજાનો એકમ શીખી રહ્યા હતા અને એકમનું નામ છે ભૂલની સજા. આ એકમમાં અગાઉના 2 એપિસોડમાં આપણે એનું કથાનક, એનું વિષયવસ્તુ પણ સરસ રીતે જોયું હતું, માણ્યું હતું. પાઠનો જે પ્રસંગ હતો એને સરસ રીતે આપણે સાંભળ્યો હતો, સમજ્યા હતા. એ પછી આપણે બીજા એપિસોડમાં, પછીના એપિસોડમાં જે પ્રવૃત્તિ કરી હતી એ ભાષા સજ્જતાને લઈને કરી હતી અને એમાં પણ તમે ખૂબ સરસ રીતે ધ્યાન આપ્યું હતું અને રસ લીધો હતો. આજે એ જ એકમ માટે આપણે મળ્યા છીએ ત્યારે આપ સૌનું પુનઃ સ્વાગત કરું છું. તો મિત્રો, હવે આપણે ભૂલની સજા એકમને પુનઃ યાદ કરીએ, ફરીથી યાદ કરીએ. મિત્રો, આ એકમમાં જે સરસ મજાનો પ્રસંગ હતો એ આપણે માણ્યો છે. અબ્રાહમ લિંકન બાળપણમાં કેવા નિષ્ઠાવાન હતા, કેવા પ્રામાણિક હતા, કેટલા સંવેદનશીલ હતા અને પોતાના વ્યક્તિત્વ બાબતે કેટલા જાગૃત હતા એ આપણે નાનકડા પ્રસંગમાં લેખકે સરસ રીતે આપણને બતાવ્યું હતું, દર્શાવ્યું હતું. તો આ એકમને આપણે માણ્યો છે ને એમાંથી ઘણું બધું શીખ્યા છીએ. સાથે સાથે આપણે સર્વનામ પણ શીખ્યા હતા. યાદ તો છે ને કે ભૂલી ગયા? યાદ છે એમ ને? બહુ સરસ. જેમ કે હું એમ કહું કે હું બોલું છું તો એમાં હું એ શું છે? સર્વનામ છે. તમે સાંભળો છો તો તમે શું છે? તમે પણ સર્વનામ છે. તો આ બધી વાતો તમે સરસ રીતે હસતા હસતા ભણ્યા છો, શીખ્યા છો. એ વાતનો આનંદ છે. હવે આજે આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરવી છે, એટલે કે આ એકમ ભૂલની સજા જે એકમ છે એનો સ્વાધ્યાય આપણે જોવો છે. તમને પહેલી એ વાત કરું કે સ્વાધ્યાય આમ તો જાતે કરવાનો હોય, તમારે જાતે જ કરવાનો હોય, પણ હજુ તમે નાના છો એટલે સ્વાધ્યાય કરતી વખતે હું તમારી સાથે છું, શિક્ષક તરીકે હું તમારી સાથે છું. જો તમે શાળાએ હોત તો તમારા શિક્ષક તમને મદદ ક્યાંક ને ક્યાંક કરે, ઘરે મમ્મી પપ્પા પણ મદદ કરે. સ્વાધ્યાયમાં ક્યાંક સમજ ન પડે તો શિક્ષક તમને સાથ આપે, તમને તમારું માર્ગદર્શન કરે. તો એક વાત સમજી લો કે હું દરેક પ્રશ્ન, એટલે કે બધા જ પ્રશ્નોના જવાબ નથી આપવાનો, પહેલી વાત. પણ હા, હું કેટલીક બાબતો તમને બતાવીશ, કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશ. બીજું તમારે જાતે કરવાનું છે, ગૃહ કાર્યની રીતે કરવાનું છે. તો ચાલો જોઈએ એક સરસ મજાની પ્રવૃત્તિ. બાળ દોસ્તો, અહીં તમારી સમક્ષ 4 પ્રશ્નો આપવામાં આવ્યા છે. તમારે આ પ્રશ્નોને બરાબર સારી રીતે વાંચવાના છે. એ પછી દરેક પ્રશ્નનો જે ઉત્તર તમારે લખવાનો છે, એટલે કે જવાબ લખવાનો છે, એ માત્ર ને માત્ર એક જ વાક્યમાં હોવું જોઈએ. એક વાક્યથી વધારે, એટલે કે 2 વાક્ય કે 3 વાક્ય તમારે લખવાના નથી. એટલે બરાબર વિચારવું પડે, બરાબર સમજવું પડે. એક એક શબ્દને યોગ્ય રીતે મૂકીને તમારે એક જ વાક્યમાં જવાબ આપવાનો છે. તો આપણે અહીંયા જે 4 પ્રશ્ન આપ્યા છે એમાંથી એક પ્રશ્ન જોઈએ. શિક્ષક અબ્રાહમને શા માટે ખુશીથી પુસ્તક આપે છે? બીજો પ્રશ્ન છે, પુસ્તક શાથી પલળી ગયું? ત્રીજો પ્રશ્ન આ રીતે છે, શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે? અને ચોથો પ્રશ્ન આ રીતે છે, અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે? તો તમને એટલું તો સમજાયું હશે કે આ બધા જ પ્રશ્નો જે પ્રસંગ તમે ભણ્યા છો, જે પ્રસંગ તમે માણ્યો છે, આમ તો હું કહું, એને લગતા જ છે. એટલે બધા જ પ્રશ્નો તમને આવડે એવા છે. પ્રશ્ન 1, શિક્ષક અબ્રાહમને શા માટે ખુશીથી પુસ્તક આપે છે? પ્રશ્ન આ રીતે છે, શિક્ષક અબ્રાહમને શા માટે ખુશીથી પુસ્તક આપે છે? મિત્રો, અહીં તમને એ ખ્યાલ આવશે કે પુસ્તક તો આપે જ છે, ખુશીથી આપે છે, પણ કેમ? ખુશ થઈને કેમ આપે છે? જે પ્રશ્ન છે ને એને સમજો, એનો તર્ક કરીએ આપણે કે પુસ્તક તો શિક્ષક આપે છે પણ રાજી થઈને આપે છે. ક્યારેક કોઈ માણસ રાજી થઈને ન પણ આપે, અહીંયા રાજી થઈને આપે છે, તો એનું કારણ શું છે? તો એનો જવાબ આપણે માત્ર એક જ વાક્યમાં આપવાનો છે.
તો તમે બરાબર જોવા માટે, વાંચવા માટે તૈયાર થઈ જાઓ. જવાબ આપણે જોઈએ. જવાબ આ રીતે છે: અબ્રાહમ જેવા તેજસ્વી વિદ્યાર્થી માટે શિક્ષકને ગર્વ છે, તેથી શિક્ષક અબ્રાહમને ખુશીથી પુસ્તક આપે છે. અહીંયા આપણે જે પ્રશ્નમાં પૂછવામાં આવ્યું હતું એ વિગત આવી જાય છે કે એમને ગર્વ છે. કોને માટે? અબ્રાહમ માટે, લિંકન માટે. અને એટલે મૂળ તો અબ્રાહમ લિંકન તેજસ્વી વિદ્યાર્થી છે એ વાતનું શિક્ષકને અભિમાન છે, ગર્વ છે, સ્વાભિમાન છે, માટે તે ખુશીથી પુસ્તક આપે છે. તો આ જવાબ સરસ રીતે તમે વાંચ્યો છે, સાંભળ્યો છે. ફરી એકવાર બીજો પ્રશ્ન આપણે જોઈએ. બીજો પ્રશ્ન તમારી સામે આ રીતે છે. પ્રશ્ન 4, બીજો અને ત્રીજો જે પ્રશ્ન છે એ બે પ્રશ્નોના જવાબ તમે તમારી રીતે સરસ રીતે લખજો અને તમારા વાલીશ્રીને બતાવજો. પ્રશ્ન 4 તમારી માટે ઉદાહરણ તરીકે હું એનો જવાબ આપું છું. પ્રશ્ન આ રીતે છે: અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે? અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે? જે પ્રસંગ પૂર્ણ થાય છે, એટલે કે જે ઘટના, અબ્રાહમ લિંકનના જીવનની જે ઘટના અહીંયા જે વર્ણન એનું કર્યું છે એ નાટિકામાં આપણે છેલ્લે જોઈએ છીએ. તો અહીં એ પ્રશ્ન છે કે અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે? તો એનો જવાબ જોઈએ. એક જ વાક્યમાં જવાબ છે આ રીતે: અંતે શિક્ષક લિંકનને અહોભાવથી, એટલે કે આદરથી જુએ છે. આપની સમક્ષ હવે જે બીજો પ્રશ્ન છે એ બીજા પ્રશ્નમાં 4 પેટા પ્રશ્નો છે. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. અહીં 4 પ્રશ્નો આ રીતે છે, આપણે જોઈએ. અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો? અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો? અહીં અબ્રાહમ લિંકન એ તમારી ઉંમરનો જ છોકરો છે. એટલે પ્રશ્ન પૂછ્યો છે આ રીતે કે અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો? બરાબર છે. મોટા થઈ ગયા લિંકન એ વખતની વાત નથી, એના બાળપણની વાત છે, માટે એ રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. બીજો પ્રશ્ન છે: પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન શું વિચારે છે? પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન શું વિચારે છે? ત્રીજો પ્રશ્ન છે: અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને શી વાત કરે છે? અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને શી વાત કરે છે? અને ચોથો અંતિમ પ્રશ્ન આ રીતે છે: સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધો, છતાં તેણે સાહેબને શું કહ્યું? સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધો, છતાં તેણે સાહેબને શું કહ્યું? બરાબર છે. તો આ રીતે 4 પ્રશ્નો છે. હવે એમાંથી માત્ર 2 પ્રશ્નોના ઉત્તર હું તમને કહેવાનો છું. બાકીના જવાબો તમારે તમારી રીતે લખવાના છે. તો આપણે એ પ્રશ્નો જોઈએ. મેં જે પસંદ કર્યો છે એ બીજો પ્રશ્ન છે. પ્રશ્ન 2: પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન શું વિચારે છે? બાળ દોસ્તો, તમને યાદ છે આ પ્રસંગમાં ખરી જે વાત બને છે કે પેલું જે પુસ્તક છે એ વરસાદને કારણે ભીંજાઈ જાય છે, બગડી જાય છે. એ વખતે પેલો બાળક જે લિંકન છે કેટલું બધું વિચારતો છે, ખૂબ જ વિચારવા લાગે છે. તમને યાદ છે ને કે શું કરીએ, હવે સાહેબને હું શું કહીશ, બધું ઘણું બધું વિચારે છે, તમને યાદ છે. તો એનો જવાબ તમારે માટે મેં સરસ રીતે મૂક્યો છે. હું એ વાંચું છું, તમે ધ્યાન આપો. પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન વિચારે છે કે હવે હું સરને શું જવાબ આપીશ? મારી પાસે તો નવી ચોપડી ખરીદવાના પૈસા પણ નથી. પુસ્તક ચોરાઈ ગયું અથવા રસ્તામાં પડી ગયું એમ કહેવાનો પણ એને વિચાર તો આવે છે, પણ છેલ્લે એને થાય છે કે હું અસત્ય નહીં બોલું. આમ પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન અનેક વિચારો કરે છે. તો વાત એવી છે મિત્રો
કે લિંકનને અનેક વિચારો આવે છે, જુદા જુદા વિચારો આવે છે. આમ કહું કે આમ કહું, પણ છેવટે એનો આત્મા એને કહે છે કે ના, હું અસત્ય તો નહીં બોલું, સાચું જ કહીશ. તો આ જેવો સરસ મજાનો પ્રશ્ન હતો એવો જ સરસ મજાનો ઉત્તર આપણે જોયો છે. તમે બરાબર વાંચી લો. ફરીથી હું ઝડપથી તમારી સામે વાંચું છું કે પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન વિચારે છે કે હવે હું સરને શો જવાબ આપીશ? મારી પાસે તો નવી ચોપડી ખરીદવાના પૈસા પણ નથી. પુસ્તક ચોરાઈ ગયું અથવા રસ્તામાં પડી ગયું એમ કહેવાનો પણ એને વિચાર તો આવે છે, પણ છેલ્લે એને થાય છે કે હું અસત્ય નહીં બોલું. આમ પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન અનેક વિચારો કરે છે. તો આ એક જવાબ આપણે જોયો છે. બીજો એક પ્રશ્ન પણ આપણે જોઈએ. પ્રશ્ન 3. અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને શી વાત કરે છે? અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને શી વાત કરે છે? તો આ પણ તમને યાદ તો છે. બધું યાદ હોય આપણને, વિચારો પણ આવતા હોય, આપણને ઘટના યાદ હોય, પણ એને યોગ્ય રીતે આમ સરસ શબ્દો ગોઠવીને, જેમ પેલી માળામાં મોતી પરોવીએ એમ શબ્દ પરોવવાની જે કળા છે ને બાળ દોસ્તો, એ શીખવાની છે. તો અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને સાચી વાત જણાવી દે છે કે વાંચતી વખતે ઊંઘ આવી જવાથી પુસ્તક નીચે પડી ગયું અને વરસાદથી ઘરમાં પાણી ભરાતા પુસ્તક પલળી ગયું. સાચું કહી દે છે કે અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને સાચી વાત જણાવી દે છે કે વાંચતી વખતે ઊંઘ આવી જવાથી પુસ્તક નીચે પડી ગયું અને વરસાદથી ઘરમાં પાણી ભરાતા પુસ્તક પલળી ગયું. તો બાળ દોસ્તો, એ સાચી વાત જણાવે છે અને પરિસ્થિતિ કહી દે છે અને એના મનને તો જ શાંતિ મળે છે. તો બાકીના જે 2 પ્રશ્નો છે એના જવાબો તમે તમારી રીતે પણ જરા વિચારીને, જેવી રીતે મેં તમને ઉદાહરણ તરીકે જવાબો આપ્યા એ જ રીતે તમે સરસ રીતે જવાબો જરૂર લખજો. તો બાળ દોસ્તો, મજા તો પડે છે ને? મજા જ પડે ને સર. પ્રસંગ જ એટલો સરસ મજાનો છે તો એને લગતા પ્રશ્નોમાં તો મજા જ પડે. બિલકુલ સાચી વાત છે. ખૂબ જ મજાનો પ્રસંગ છે. તો આ જે 2 પ્રશ્નોની ચર્ચા કરી, એક વાક્યમાં કેવી રીતે જવાબ લખવો એની પણ વાત કરી, અને જરા વિગતે વાત કરવી હોય, વિગતે વર્ણન કરવું હોય તો કેવી રીતે કરવું એની પણ આપણે વાત કરી છે તમને નમૂનાના પ્રશ્નોના જવાબ આપીને. હવે જે પ્રવૃત્તિ છે એ પણ એટલી જ રસપ્રદ છે સ્વાધ્યાયની, અને એમાં જે સંવાદ છે એને લગતી વાત છે કે અમુક વાક્ય કોણ બોલે છે અને કોને ઉદ્દેશીને વાત કરે છે એની વાત છે. તો આપણે એ પણ જોઈએ. પ્રશ્ન 3 એ આ રીતે છે: નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. બાળ દોસ્તો, અહીં 4 મુદ્દા આપવામાં આવ્યા છે. આમ તો 4 સંવાદ આપવામાં આવ્યા છે. કોઈક વ્યક્તિ બોલી છે અને બોલેલું જે લખાયેલું હોય ને એમાં બહુ જ રસ પડે. હું જરા તમારી સમક્ષ વાંચું છું, તમે ધ્યાન આપજો. ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. આ કોઈક બોલે છે. આપણને જાણે બોલે છે સંભળાય પણ છે. બીજું જે વાક્ય છે આ રીતે છે: અરે ચોપડી ક્યાં ગઈ? અરે ચોપડી ક્યાં ગઈ? આ બીજું વાક્ય છે. ત્રીજું વાક્ય પણ વાંચું છું: તે હજુ સુધી તું વાંચી શક્યો નથી. તે હજુ સુધી તું વાંચી શક્યો નથી. અને ચોથું વાક્ય છે: હાશ, હવે મારા મનને શાંતિ મળશે. હાશ, હવે મારા મનને શાંતિ મળશે. તો બાળ દોસ્તો, તમને તરત સ્પાર્ક થયો હશે, તમને તરત આમ દેખાયું હશે, યાદ આવી ગયું હશે કે આ વાક્ય કોણ બોલે છે અને કોને સંબોધીને એ વાક્ય બોલાયું છે. તો એમાંથી આપણે
નમૂનારૂપ વાક્યો પણ જોઈ લઈએ. ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. હવે બેટા એવું સંબોધન કોણ કરે? આપણાથી વડીલ હોય એ કરે, પહેલી વાત તો એ. અને આ પ્રગતિની વાત કરે છે તો અહીં આ સંવાદમાં કોણ છે? શિક્ષક છે અને લિંકન છે. તો આ વાક્ય શિક્ષક બોલે છે અને સાંભળનાર કોણ છે? લિંકન છે. એટલે કોને કહે છે? અબ્રાહમ લિંકનને કહે છે. હવે છેલ્લું વાક્ય છે, એનો જવાબ હું તમને આપું છું. હાશ, હવે મારા મનને શાંતિ મળશે. તો આ વાક્ય કોણ બોલે છે? બહુ જ સરસ, તમને તરત યાદ આવી ગયું કે અબ્રાહમ લિંકન, કિશોર અબ્રાહમ લિંકન આ વાક્ય બોલે છે અને પોતાના શિક્ષકની હાજરીમાં બોલે છે. એટલે આમ તો શિક્ષકને કહે છે, શિક્ષકને સંબોધીને કહે છે. હવે જે બાકીના બે વાક્યો છે ને તમારે માટે છે. સ્વાધ્યાય તો તમારે કરવો પડે ને, તો સરસ રીતે એના જવાબ લખજો અને મમ્મી પપ્પાને બતાવશો તો પણ ચાલશે. ઘરમાં મોટા ભાઈ બહેન હોય એમને પણ બતાવી શકો છો. તો અગાઉના જે જુદા જુદા પ્રકારના 3 પ્રશ્નો જોયા એનાથી પાછો હજુ જુદો એક સરસ મજાનો મુદ્દો તમારી સામે છે અને એ આપણે જોઈએ ખાલી જગ્યા પૂરવાનો મુદ્દો છે. તો જોઈએ સ્ક્રીન પર. પ્રશ્ન ચોથો, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા પૂરવાની છે, પણ ખાલી જગ્યા જે પૂરવાની વાત છે હોય છે શું એ જાણો છો ને? હોય છે તો સાહેબ વાક્ય છે, પણ એ વાક્યમાંથી એકાદ શબ્દ હોતો નથી, દૂર કરેલો હોય છે એક શબ્દ, અને એ શબ્દને યોગ્ય રીતે મૂકીએ એટલે વાક્ય સરસ મજાનો અર્થ આપવા લાગે છે, સમજાવવા લાગે છે. તો તમે ને હું બોલીએ છીએ, લખીએ છીએ, એમાં શબ્દો વાપરીએ છીએ, પણ એકાદ શબ્દ ચૂકાઈ જાય તો, એકાદ શબ્દ મિસ થઈ જાય તો આમાં પણ બરાબર ધ્યાન આપવું પડે. પણ હા, તમને વિકલ્પ આપ્યા છે, 2 વિકલ્પ આપ્યા છે, એમાંથી એક વિકલ્પ સાચો છે અને એક વિકલ્પ કેવો છે? સાચા જેવો લાગે પણ સાચો ના હોય. લાગે સાચા જેવો છો, જો ધ્યાન ના આપીએ ને તો ભૂલ થઈ જાય. તો આપણે આ ખાલી જગ્યા પણ જોઈએ. ખાલી જગ્યા પહેલી જોઈએ. મને એકાએક ઘર ખાલી જગ્યા છે. હવે કૌંસમાં જે શબ્દો છે ને બરાબર કાન માંડીને બાળ દોસ્તો સાંભળજો, કાન માંડજો બરાબર. હું બોલું છું. સાંભળ્યું, 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 સાંભળ્યું. તમે સાંભળ્યું? મેં કહ્યું તમે સાંભળ્યું ને? બહુ સરસ. તો સાંભળ્યું અને સાંભળ્યું. હવે આપણે બીજી ખાલી જગ્યાને ઝડપથી વાંચું છું કે નિર્મલ પોતાનું બધું જ કામ ખાલી જગ્યા પતાવી દે છે, ચકાચક, ફટાફટ. ચકાચક, ફટાફટ. ત્રીજું જે વાક્ય છે આ રીતે છે, આ ચોપડી તો પલળીને ખાલી જગ્યા ખરાબ થઈ ગઈ છે. પહેલું છે ને તદ્દન, બીજું છે તદ્દન. તમારે તદ્દન સાચો જવાબ આપવાનો છે બાળ દોસ્તો, બરાબર ને? વિચારજો. હા, ચોથી ખાલી જગ્યા જોઈએ. ઉતાવળ નથી, ખાલી જગ્યા વાંચીને પછી આપજે. ઉતાવળ નથી, ખાલી જગ્યા વાંચીને પછી આપજે. નિરાતે, નિરાંતે. નિરાતે, નિરાંતે. તમારે પણ નિરાંતે જવાબ તો આપવાનો છે બાળ દોસ્તો, હું કહેવાનો નથી અત્યારે. તમારે નિરાંતે જવાબ આપવાનો છે, બરાબર? અને પાંચમી ખાલી જગ્યા અથવા તો પાંચમું વાક્ય પ્રશ્ન વાક્ય છે આમ તો. બોલ, કેમ ચાલે છે ખાલી જગ્યા અભ્યાસ? બોલ, કેમ ચાલે છે ખાલી જગ્યા અભ્યાસ તારો, તારું? હવે આ પણ મજાની વાત છે. આ તો આપણે ગયા એપિસોડમાં સરસ રીતે શીખ્યા છીએ, એટલે તમે ભૂલ કરવાના જ નથી. પણ આપણે એકાદ ખાલી જગ્યા નમૂનારૂપ જોઈએ ને એનો જવાબ. મને એકાએક ઘર સાંભળ્યું છે. યસ, સાંભળ્યું છે એટલે કે યાદ આવ્યું છે. મને એકાએક ઘર યાદ આવ્યું છે એટલે કે સાંભળ્યું છે. તો સાચો જવાબ તમે જોયો છે ને? બહુ જ સરસ. તો બાળ દોસ્તો જોયું ને, શબ્દો કેવી મજા કરાવે છે. આમ ઉચ્ચાર સરખો જ લાગતો હોય, ક્યારેક લખેલું પણ આમ સરખા જેવું જ લાગતું હોય,
અરે એક સરખા શબ્દો પણ હોઈ શકે, પણ અર્થ જુદો આપતા હોય એવું એ બની શકે. તમે જેમ જેમ મોટા થશો, પછીના ધોરણોમાં જશો, એમ આ બધી પ્રવૃત્તિઓ કરવાની બહુ મજા પડશે અને ભાષા તમે વધારે ઊંડાણથી શીખતા જશો. હવે જે પ્રશ્ન છે એમાં વાક્યને લગતી વાત છે. શબ્દ દ્વારા વાક્ય કેવી રીતે બનતું હોય છે? ભાષામાં શું હોય છે? શબ્દો હોય છે, પણ એમાંથી વાક્ય કેવી રીતે બને છે એની સરસ મજાની પ્રવૃત્તિ જોઈએ સ્વાધ્યાયમાં. પ્રશ્ન 5, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી જાતે વાક્યો બનાવો. એનું ઉદાહરણ આ રીતે આપ્યું છે. એક શબ્દ આપ્યો છે માર્ગદર્શન. આ માર્ગદર્શન શબ્દ આવવો જોઈએ બાળ દોસ્તો વાક્યની અંદર, અને તમારે સરસ એક વાક્ય બનાવવાનું જેનો કોઈક અર્થ થતો હોય. વાક્ય હોય તો એનો અર્થ થવો જ જોઈએ, તો જ વાક્ય કહેવાય. માત્ર શબ્દ ગોઠવી દેવાથી વાક્ય બનતું નથી. તો આપણે એક વાક્ય માર્ગદર્શન શબ્દ પરથી કેવું બન્યું છે જોઈએ. સાચું માર્ગદર્શન મળવું જરૂરી છે. સાચું માર્ગદર્શન મળવું જરૂરી છે. અને બીજું વાક્ય છે મારા ગુરુ મને માર્ગદર્શન પૂરું પાડે છે. મારા ગુરુ મને માર્ગદર્શન પૂરું પાડે છે. કેવું સરસ વાક્ય બન્યું. બે વાક્યો બન્યા, શબ્દ એક જ વપરાયો માર્ગદર્શન, બંને વાક્યોના અર્થ જુદા, પણ માર્ગદર્શન શબ્દ તો યોગ્ય માર્ગદર્શન જ કરે છે, એટલે યોગ્ય રીતે જ વપરાયો છે. હવે તમારી સમક્ષ 5 શબ્દો છે, એ આ રીતે છે: જિજ્ઞાસુ, વરસાદ, અસત્ય, બેદરકારી અને પુસ્તક. આ 5 શબ્દોમાંથી એક શબ્દ મેં પસંદ કર્યો છે અને હું તમને માર્ગદર્શન આપવા માટે આ એક શબ્દ પર 2 વાક્યો બનાવીને બતાવું છું. બરાબર ધ્યાન આપજો, જરાય બેદરકારી ન રાખતા, બરાબર ધ્યાન આપજો બાળ દોસ્તો. તો શબ્દ છે બેદરકારી. હવે એના પરથી આપણે વાક્ય બનાવીએ. પહેલું વાક્ય આ રીતે છે: અભ્યાસમાં જરાય બેદરકારી ન રાખીએ. બરાબર છે ને? બેદરકારી રાખતા તો નથી ને? અભ્યાસમાં જરાય બેદરકારી ન રાખીએ તો જ સારી રીતે ભણી શકાય, તો જ આપણે સારા નાગરિક બની શકીએ, સારા માણસ બની શકીએ અને પરિવારની, દેશની, સૌની સેવા કરી શકીએ. અભ્યાસમાં જરાય બેદરકારી ન રાખીએ. બીજું વાક્ય પણ જોઈએ: મારી બેદરકારીથી પુસ્તક ખોવાઈ ગયું. જોયું ને? બેદરકારી રાખવાનું પરિણામ અહીંયા જુદી વાત થઈ. શબ્દ તો એ જ છે. મારી બેદરકારીથી પુસ્તક ખોવાઈ ગયું. મેં ધ્યાન ના આપ્યું, મેં સાચવીને થેલીમાં ન મૂક્યું, બેગમાં ન મૂક્યું, એને જ્યાં મૂકવાનું હતું ત્યાં ન મૂક્યું, બેદરકારી રાખી એટલે આ તકલીફ થઈ. તો મારી બેદરકારીથી પુસ્તક ખોવાઈ ગયું. કેવી મજા પડી બાળ દોસ્તો? તો બાળ દોસ્તો બીજા જે શબ્દો છે ને, 4 શબ્દો બાકી રહ્યા, એના પર સરસ મજાના દરેક શબ્દ પર 2 વાક્ય બનાવવાના છે. જરાય બેદરકારી નહીં ચાલે હા એમાં. હા, બનાવીને તમારે તમારા વડીલને જરૂર બતાવજો અને એમના સૂચનનો અમલ પણ કરજો. ક્યાંક ભૂલ થઈ હોય તો સુધરાવશે, મજા પડશે. પણ હા, પછીનો પ્રશ્ન આપણી રાહ જુએ છે, એ પણ જોઈએ સ્ક્રીન પર. પ્રશ્ન 6, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. હવે આ પ્રવૃત્તિ તો તમે વારંવાર કરી છે, 3જા ધોરણમાં અને 4થા ધોરણમાં પણ કરી જ હશે. પણ આ ધોરણમાં પણ સમાનાર્થી શબ્દોની વાત તો આવે કે નહીં? આવે. અહીં તમારી સમક્ષ 5 જેટલા શબ્દો છે: ગફલત, રાત્રિ, નિર્ણય, પરિશ્રમ અને માર્ગ. હવે આ બધા જ શબ્દોના અર્થ આમ તો સમાનાર્થી શબ્દ, એવો ને એવો જ અર્થ ધરાવતો બીજો શબ્દ તમારે લખવાનો છે. સરસ રીતે યાદ કરીને યોગ્ય રીતે લખવાનો છે. એકાદ શબ્દની વાત હું તમારી સમક્ષ કરું છું, જરા જોજો હો. નિર્ણય. મેં નિર્ણય કર્યો, અથવા એમ પણ કહેવાય કે મેં નિશ્ચય કર્યો. મેં નિશ્ચય કર્યો કે હવે હું ક્યારેય જૂઠું નહીં બોલું. મેં નિર્ણય કર્યો કે હવેથી હું સત્ય જ બોલીશ. તો તમે જોયું ને કે સમાન અર્થ ધરાવતો બીજો શબ્દ આપણે શોધીને મૂકવાનો છે. જેવી રીતે નિર્ણય
એનો સમાનાર્થી શબ્દ નિશ્ચય થાય છે. એ જ રીતે માર્ગ છે, પરિશ્રમ છે, રાત્રિ છે, ગફલત છે, આ બધા શબ્દો જરાય ભૂલ કર્યા વગર એના સમાનાર્થી શબ્દો તમારે લખવાના છે. તો લખશો ને? બહુ જ સરસ. બાળ દોસ્તો, જેવી રીતે સમાનાર્થી શબ્દોની વાત આવી એમ વિરુદ્ધાર્થી શબ્દોની વાત પણ થવી જોઈએ કે જેવો અર્થ આપ્યો છે એનાથી વિપરીત અર્થ ધરાવતો શબ્દ તમારે શોધીને લખવાનો છે. ચોકડી કરવાનો આશય એ છે કે વિપરીત અર્થ, તમારે ઉલટો અર્થ એ ભાવ છે. તો આપણે અહીંયા 5 શબ્દો આ રીતે છે: ખર્ચ, ઈચ્છા, નિરાંત, પ્રગતિ, સંતોષ. તો આ 5 શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો તમારે લખવાના છે. એક શબ્દનો જવાબ હું તમને કહું છું. ખર્ચ તો બચત. આપણે એમ કહેવાય ને કે મારા ભાઈએ ખર્ચ કર્યો અને મેં તો બચત કરી, કહેવાય કે નહીં? તો આ શબ્દ આપણા વડીલોએ બોલતા હોય છે કે બહુ જ ખર્ચ કરવો નથી આ મહિને, તો થોડી બચત કરવી છે. તો આ બધું જ આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ, વાપરીએ છીએ, આ બધા જ શબ્દો. તો કેવી મજાની વાત છે. તો બાકીના જે શબ્દો છે એ તમારે નિરાંતથી સંતોષ થાય એ રીતે તમારી ઈચ્છાથી આ પ્રગતિ કરવાની છે. કરશો ને? જરૂર કરજો બાળ દોસ્તો, બરાબર છે. અને હવે અંતિમ પ્રશ્ન કે નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શબ્દકોશના ક્રમની પણ વાત આપણે 4થા ધોરણમાં પણ કરી છે, એટલે તમને આવડે જ છે. 5મા ધોરણમાં પણ અગાઉ કરી છે. અહીં જે શબ્દો છે 4 એ આ રીતે છે: ગેરહાજરી, પતન, સાંજ, કોરું. ગેરહાજરી, પતન, સાંજ અને કોરું. તો આ જે 4 શબ્દો છે એને શબ્દકોશના ક્રમમાં પહેલું શું આવશે જોતા જઈએ. કોણ બોલ્યું? બહુ જ સરસ, કોરું. તો કોરું શબ્દ પહેલા આવશે. પછી તરત આવશે ગેરહાજરી. ક પછી અહીંયા જે આપણે ક્રમ જોઈએ તો ગ આવે ને, ખ આવે, પછી ગ આવે. ખ વાળો તો કોઈ શબ્દ નથી એટલે ગેરહાજરી. પછી 2 બચ્યા ને, એમાં પહેલું પતન આવશે. પતન શબ્દ પહેલો આવશે એટલે કે ત્રીજા ક્રમે આવશે. કોરું, ગેરહાજરી, પતન અને બાકી બચ્યો શબ્દ છે સાંજ. તો બાળ દોસ્તો, સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી છે ભૂલની સજા એકમ માટે. તમે એમાં પૂરતો રસ લીધો છે, એ આનંદની વાત છે. બાકી જે કામ રહે છે એ તમારું ગૃહ કાર્ય છે. તો બાળ દોસ્તો, ફરીથી મળવાના છીએ, પણ તમે તમારું ગૃહ કાર્ય ન ભૂલતા સ્વાધ્યાયના બાકી રહેલા પ્રશ્નો સરસ રીતે કરજો, સંપન્ન કરજો, પૂર્ણ કરજો. આવજો.